શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 7નો 16મો શ્લોક સમજીશું। ચતુર્વિધા ભજન્તે માં જનઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરથાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ। હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મારી ભક્તિમય સેવા કરે છે: દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે। દુષ્કૃતિજનોની વિપરીત એવા મનુષ્યો છે કે જેઓ દૃઢપણે શાસ્ત્રોક્ત નિયામક સિદ્ધાંતોનું પાલન કરે છે, તેઓ સુકૃતિનો કહેવાય છે। અર્થાત આ મનુષ્યો શાસ્ત્રોક્ત વિધિ વિધાનો, નૈતિક તથા સામાજિક નિયમોનું પાલન કરે છે અને પરમેશ્વર પ્રતિ ઓછા હોતા પ્રમાણમાં ભક્તિભાવ રાખે છે। આ મનુષ્યોના 4 વર્ગો છે: કેટલાક વાર દુઃખી થનારા, ધનની આશંકા રાખનારા, કેટલીક વાર જિજ્ઞાસા ધરાવનારા અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં ફરતા મનુષ્યો। આ સર્વ મનુષ્યો વિભિન્ન પરિસ્થિતિમાં પરમેશ્વરની ભક્તિ ઉપાસના કરે છે। આ લોકો શુદ્ધ ભક્તો તો નથી, કારણ કે તેઓ કેટલીક આશંકાઓની પૂર્તિ માટે ભક્તિ કરે છે। શુદ્ધ ભક્તિ નિષ્કામ હોય છે અને તેમાં કોઈ દુન્યવી લાભની આશંકા હોતી નથી। ભક્તિ રસાયણ સિંધુમાં શુદ્ધ ભક્તિની વ્યાખ્યા આ પ્રમાણે છે: મનુષ્ય પરમેશ્વર કૃષ્ણની દિવ્ય પ્રેમભરી ભક્તિમય સેવા કોઈ સકામ કર્મ કે તાત્વિક ચિંતન દ્વારા ભૌતિક લાભ પામવાની ઈચ્છા રાખ્યા વગર સદભાવપૂર્વક કરવી જોઈએ, એ જ શુદ્ધ ભક્તિ કહેવાય છે। આ 4 પ્રકારના મનુષ્ય જ્યારે ભક્તિ કરવા પરમેશ્વરના ચરણે આવે છે અને શુદ્ધ ભક્તના સંગમાં આવી સર્વથા શુદ્ધ થઈ જાય છે, ત્યારે તેઓ પણ શુદ્ધ ભક્તો બની જાય છે। દુષ્કૃતિજનોના સંબંધમાં કહી શકાય કે તેમના માટે ભક્તિ અત્યંત દુષ્કર છે, કારણ કે તેમના જીવન સ્વાર્થી, અનિયમિત તથા આધ્યાત્મિક ધ્યેય રહિત હોય છે। પરંતુ તેમનામાંથી કેટલાક અનાયાસે જ્યારે શુદ્ધ ભક્તના સંપર્કમાં આવે છે, ત્યારે તેઓ પણ શુદ્ધ ભક્તો થઈ જાય છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ। શ્રી રામ શ્રી